नमस्कार, आप देख रहे हैं द वॉइस न्यूज और मैं हूं आपके साथ रविक्षा शर्मा। चलिए रुक करते हैं आज की ताजा खबर की ओर। वलसाड़ में व्यापारियों का विरोध प्रदर्शन। व्यापारियों के विरोध प्रदर्शन के कारण बाजार बंद। वलसाड़ में दो बड़े व्यापारियों के बीच हुई मारपीट ने पूरे जिले में हलचल मचा दी है। दोनों व्यापारियों के समर्थकों ने इस घटना को बेहद निंदनीय बताया है। वहीं दोनों व्यापारी न्याय मिलने तक लड़ाई लड़ने के मूड में दिख रहे हैं। इस संबंध में प्राप्त जानकारी के अनुसार वलसाड़ के छिपवाड़ स्थित अनाज मंडी के अध्यक्ष समीर भाई मापारा और आम मंडी के व्यापारी अरुण भाई त्रिपाठी के बीच सुबह किसी मामूली बात पर झगड़ा हो गया, जिसमें व्यापारी अरुण भाई त्रिपाठी ने समीर भाई मापारा को थप्पड़ मार दिया। इसके बाद समीर मापारा वहां से निकलकर वलसाड़ सिटी पुलिस स्टेशन पहुंचे और उन्हें इलाज के लिए वलसाड़नी सिविल अस्पताल में भर्ती कराया गया। इस घटना के बाद दोनों पक्षों के समर्थक सामने आए, जिसमें उन्होंने न्याय मिलने तक वलसाड़ अनाज मंडी को अनिश्चितकाल के लिए बंद करने की मौखिक धमकी दी। दूसरी ओर वलसाड़ की एपीएमसी ने आम मंडी को अनिश्चितकाल के लिए बंद कर दिया है। वलसाड़ में दो बड़े व्यापारियों के बीच झगड़ा चरम पर पहुंच गया है, जिससे मामला और गंभीर होता जा रहा है। फिलहाल वलसाड़ पुलिस ने इस मामले की जांच शुरू कर दी है। सूत्रों से मिली जानकारी के अनुसार इस संबंध में आने वाले दिनों में सब्जी मंडी को भी बंद करने पर विचार विमर्श चल रहा है। મારું નામ નરેશ વલસાડી છે। વલસાડ ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો જનરલ સેક્રેટરી તરીકે મારી કામગીરી બજાવી રહ્યો છું। હાલે જે વલસાડ એપીએમસી માર્કેટની અંદર જે બનાવ બન્યો એ એકદમ નિંદનીય છે। અમે એને વખોડીએ બી છે, પરંતુ અમારી માર્કેટની અંદર જે પ્રશ્નો છે ભાડા બાબતનો એનો વિવાદ ચાલી રહ્યો છે સચિવશ્રી ગાંધીનગરની અંદર। તો હાલે હાઈકોર્ટની અંદર અમે ગયા છે, અમારી સામે એ લોકોએ કેવિયેટ પણ દાખલ થઈ છે। વારંવાર અમે એપીએમસીને ફરિયાદ કરી છે કે ભાઈ તમારા જે ડાયરેક્ટર છે સમીરભાઈ મપારા એ અમારા વેપારીઓને હેરાન પરેશાન કરે છે, એની સાથે વારંવાર લોકોને ધમકી આપે છે, ભાડા ભરવા માટે ફોન કરે છે અને માનસિક રીતે પણ એ લોકો હેરાન કરે છે। તો તમે એને રોકો, પણ વલસાડ એપીએમસીના શાસકોએ અત્યાર સુધી કોઈ કામગીરી ન કરી, એના કારણે જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો। અમારી માર્કેટની અંદર ઘણા મોટા પ્રશ્નો છે ભાઈ, રોડ નથી, પાણીનો પ્રશ્ન છે, બાથરૂમ સંડાસ 5 વર્ષથી બંધ છે, કચરાનો પ્રશ્ન છે। હાલે તમે જો તો 20 થી 25 ટ્રેક્ટર ભરેલો કચરો છે, આજુબાજુ રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ, છતાં બી અમે કોઈ ફરિયાદ નથી કરી એપીએમસીને। અમે ખાલી એમને ફરિયાદ કરી છે કે ભાઈ આ સમીરભાઈ મપારા જે રીતનું વર્તણૂક કરી રહ્યા છે વેપારી સાથે એ ઠીક નથી, પણ વેપારીઓની આ જે વર્તણૂકને ન અટકાવી શક્યા એપીએમસી સાથે, તેનું આ ગંભીર પરિણામ આવ્યું છે ને અમે એના માટે વેપારી નાના બજારના અનાજના વેપારીઓને પણ મેં મળવા ગયો હતો સામેથી કે ભાઈ હું તમને કોમ્પ્રોમાઇઝ કરવા નથી, પણ હું તમારી પાસે આવ્યો છું કે આપણે બંને વેપારીઓ છે, જે બનાવ બન્યો તો સમીરભાઈ જે વર્તણૂક કરે છે એના કારણે બન્યો છે। તો આપણે બંને પાર્ટીઓ વચ્ચે રહીને મધ્યસ્થતા કરીને આ વસ્તુને પટાવવી જોઈએ, એ આપણા વેપારીઓના હિતમાં છે। વેપારીઓ વગોડાય, વેપારીઓ દુઃખી થાય, એ આપને ન પોસાય। હું એટલે આવ્યો છું, મારામારી થઈ એના માટે નથી આવ્યો કે સમીરભાઈ સાચા છે અરુણભાઈ ખોટા છે। હું એના માટે આવ્યો છું કે ભાઈ આપણા બંનેની વચ્ચે કંઈ સુખદ સમાધાન આવે। મારું એક જ વસ્તુ છે વલસાડ એપીએમસી માર્કેટને કે આ જે કંઈ બનાવ બને છે એપીએમસી માર્કેટ અમારી સાથે જે વચ્ચે વિવાદ ચાલે છે એ વિવાદને લક્ષ્યમાં લઈને અમારી પર જે ગેરકાયદેસર અમે ફરિયાદ કરવા જઈએ તો ફરિયાદ પણ નથી સાંભળતા, લેખિત આપીએ તો લેખિત પણ સ્વીકારતા નથી। તો અમારે કોર્ટ સિવાય બીજો કોઈ આશરો નથી, એટલે અમે કોર્ટમાં જઈએ તો કિન્નાખોરી રાખીને અમારી સાથે આ રીતે ધાક ધમકી આપે, તાળા મારેલા ધમકી આપે। કેટલી દુકાનોના તાળા બી મારેલા છે, હાલે બી તાળા મારવાની જ આ ધાક ધમકી હતી ને એનો બનાવ બન્યો છે એમ કહે છે। એટલે મારી એક વિનંતી છે વલસાડ એપીએમસીના શાસકોને કે આ પ્રશ્ન તમે જાતે રૂબરૂ વેપારી એસોસિએશન સાથે વાત કરે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવે। અમે નિરાકરણ માટે બેઠા જ છે, વારંવાર સૂચના બી આપી છે કે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ, અમે ભાડુઓમાં બી કંઈ સાથે સમજવા માંગીએ છીએ, પણ આ બાબતે હજુ એ લોકોના તરફથી કોઈ મને તો એમ લાગે છે કે જાણી જોઈને જ આ પ્રકરણની અંદર એપીએમસીના શાસકોનો જ હાથ છે। જે આ બનાવ બન્યો એમની નિષ્કાળજીના કારણે જ આ બન્યો છે। એટલે મારી વિનંતી છે એપીએમસીના શાસકોને કે આમાં ગંભીરતા લઈને આ પ્રશ્નને નિરાકરણ લાવે કે ભવિષ્યમાં કોઈ બનાવ ન બને બીજો। હું જમનભાઈ બુટાણી વલસાડ સરદાર માર્કેટ કે વેપારી એસોસિએશનના પ્રમુખની સેવા આપું છું। અને આજે જે એક ઘટના ઘટી છે તે બાબતે જો હું વાત કરું તમને ખુલાસાથી, તો આ વસ્તુ તો આજે નહીં તો કાલે થવાની જ હતી, કારણ કે એક લિમિટેશન હોય લોકોની સહનશક્તિની। કારણ કે આ જે વ્યક્તિ જે છે સમીરભાઈ મપારા એ એક વેપારીના ત્યાંના કંઈ દાણા બજારના પણ એ કંઈ પ્રમુખ છે, તો ખરેખર એના એ વસ્તુ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિઓને આજે અમે જે બધા વેપારીઓ છે અંદરની અને બહારના
તો અમને વેપારીઓને રીતસર એ લોકો સમીરભાઈ મપારા અને અમને એક માનસિક ત્રાસ આપે છે અને આર્થિક ત્રાસ પણ આપે છે. કારણ કે અમારો એગ્રીમેન્ટની અંદર જે ઉલ્લેખ છે એ પ્રમાણે ₹1 ભાડાના આજે 25 વર્ષ પછી ભાડા વધારો ગણીએ તો ₹3 પ્રમાણે ભાડું થાય, છતાં પણ અમે એને ₹11 ભાડું ચૂકવતા હતા તો એને 11 ના 22 કરી દીધા. આજે એક આર્થિક શોષણ અમારું થઈ રહ્યું છે અને ઉપરથી આ સમીરભાઈ એટલો બધો અમને માનસિક ત્રાસ આપે, એક વેપારીને પર્સનલ ફોન કરે, તમે ભાડા ભરી દો, એ નવા ભાડા પ્રમાણે ₹22 પ્રમાણે ભરી દો, નહીતર અમે તમારી દુકાનોને તાળા મારી દેવું, સીલ મારી દેશું, તમને રોડ પર કરી દઈશું, આવી જાત જાતની ધમકીઓ આપી અને અમને માનસિક રીતે ટોર્ચર કરે છે. અને કેટલા ટાઈમથી, એક દિવસની વાત નથી, આ લગભગ 1 વર્ષથી અમારી પાછળ રીતસર પડેલા, અમે કોઈ ધંધો નથી કરી શકતા સારી રીતે, અમને એક માનસિક ત્રાસ આ લોકો થઈ ગયો એટલે અમને ધંધો અમને પાયમાલ કરવા લોકો તૈયાર થયા છે. અને બીજી વસ્તુ એ વાત કરું કે ગુજરાતની અંદર મેક્સિમમ જો ભાડું લેતું હશે તો આપણે વલસાડની એપીએમસી લેતી છે અને મેક્સિમમ અંદર જે કંઈ ગંદકી અને ખરાબો છે તે આપણા એપીએમસીમાં છે, ગેરવહીવટ તમે કહો તો. અને આજે એ જે કંઈ વાત કરી કે અમે આટલા ₹11 ભાડું આપીએ ₹3ની જગ્યાએ, છતાં પણ આ લોકો વિકાસના નામે કે ડેવલપના નામે એપીએમસીમાં ₹1 કોઈ ખર્ચ કરતા નથી. એ પૈસા જાય છે ક્યાં? અને છતાં એને ₹11 ઓછા પડે કે ₹22 પ્રમાણે. એટલે ભાડું કેટલું થયું? અમારી એક દુકાનનું 8 થી 10 હજાર રૂપિયા ભાડું થયું. 8 થી 10 હજાર રૂપિયા તો ગમે ત્યાં આજે ભાડે મળે છે. સ્ટેડિયમ રોડની અંદર બધી દુકાનો છે, આપણે સરદાર, આપણે ત્યાં આપણે ક્રિકેટવાળા કોની છે, આપણે મુંગાભાઈ હોલની, તો એ જગ્યા પણ ત્યાં ₹500 ભાડા પર છે. પછી આપણે નગરપાલિકાની દુકાનો છે, 500,000 રૂપિયા ભાડા પર છે. અમે ઓલરેડી અત્યારે 4 થી 5 હજાર રૂપિયા ચૂકવીએ છીએ અને ઓછા પડે છે, એના એમને 8 થી 10 હજાર રૂપિયા ભાડું જોઈએ છે. અને આ મેટર લઈને અમે આજે હાઈકોર્ટમાં ગયા છે અને સુવિધાના નામે એક પણ કઈ વસ્તુ નહીં મળે. રોડ, રસ્તા, સફાઈ, ગંદકી તમે જુઓ અંદર તો ખ્યાલ આવે. અને કેટલી બધી દુકાનોમાં માલિકોની ગેરહાજરીની અંદર એ લોકોએ તાળા તોડી અને એ લોકોએ ગેરકાયદેસર તાળા મારી દીધા બધાને. ભાડું નથી ભરતા એનું કારણ શું છે? તે વસ્તુ એ છે કે એના મૂળ સુધી કોઈ જતું નથી. કારણ કે ભાડું ન ભરવાનું કારણ સાહેબ એ છે કે એ જો માંગે એટલા પૈસા તો ઉપરથી અમને પડતા નથી કે અમે આપી દેવાના. અમે કાયદાના નિયમ પ્રમાણે ભરવા તૈયાર છીએ. આમ તો ₹3 થાય, છતાં અમે ₹11 ભરીએ છીએ. તો એ લોકોને જોતા નથી એમ કે નવા ભાડા ₹22 પ્રમાણે ભરો. અમે કોઈ પણ રજૂઆત કરવા જઈએ તો અમારી રજૂઆત સાંભળતા નથી. એટલે અહીં એક વસ્તુ તમે જુઓ તો વલસાડ જે સહકાર સંસ્થા છે ને, આખી સહકારી સંસ્થાઓ, ત્યાં આખું એક અંગ્રેજોનું જે શાસન હતું ને એના કરતા પણ ગેરવહીવટ ચાલતો છે. અને આ હું એક તમારા ચેનલથી એક વલસાડ, આપણે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને આપણા હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, એને અને આપણા વડાપ્રધાન જે ગુજરાતના છે અને અમિત શાહ છે, એને સુધી હું વાત પહોંચાડવા માંગુ છું કે તમે વલસાડની આ પરિસ્થિતિનો સાહેબ અભ્યાસ કરો અને આની પાછળ બહુ મોટા બધા રાજકારણ કૌભાંડો થયેલા છે. કે એમાં તમે સાહેબ આમાં ત્યારે ધ્યાન આપો અને જુઓ કે આ વસ્તુ, આ વલસાડની જે સહકારી સંસ્થાઓ છે, આજે ઉદયની જેમ આ લોકો એકદમ કીડાની જેમ બધું ખાઈ ગયા છે લોકોને. તો આ બધી વસ્તુ ગઈ ક્યાં? અને આની પાછળ એક કોઈ કિંગ છે સહકાર સંસ્થાનો, એ બધું આનું મેનેજમેન્ટ થતું હોય એવું લાગે છે. એટલે આ વસ્તુ તો હવે જ્યારે ખુલે અને આ બધું આની ઉપરથી પડદો ખુલે તો આ વસ્તુ થાય. અને આજે એમ થાય કે ભાજપના શાસનમાં જો આવું બધું થતું હોય તો હવે એમ થાય કે આના કરતાં તો કોંગ્રેસ સરકાર સારી હતી. અને વલસાડના લોકલ તમે અધિકારીઓ જુઓ કે પછી સરકારી અધિકારીઓ જુઓ કે નેતાઓ જુઓ, બધા એ લોકોને ખિસ્સામાં લઈને ફરતા છે. આજે સામાન્ય પબ્લિકની કોઈ સાંભળતું જ નથી. અમે આ વાતને લઈને આપણા જે સંસદ છે એના પ્રત્યે અમને હતું કે ભાઈ એ કંઈક અમારી વાત સાંભળશે, નવા છે, પહેલી વખત આવ્યા, અમે એમને બધી વાત કરી, અમને આશ્વાસન આપ્યું, પણ એક વસ્તુ એમાં રિઝલ્ટ મળ્યું નથી અમને. તો અમને એમ થાય કે આ પબ્લિકનો અવાજ સાંભળશે કોણ? અમારા જે અહીંના પ્રતિનિધિ કહીએ કે અહીંના જે કઈ નેતા કઈ કેન્દ્ર લેવાના, તો એ તો ભાઈ આપણા સાંસદ છે ધવલભાઈ પટેલ. ભલે ધવલભાઈ બધી વાતો કરે છે બધે મોટે, અમારા માટે ધવલભાઈથી અમે ઘણી બધી રજૂઆત કરી, ખેડૂતને લઈને રજૂઆત કરી, પાવરગ્રીડને લઈને રજૂઆત કરી, એપીએમસીને રજૂઆત કરી. અમારે એક પણ પ્રશ્ન આ ભાઈ ધવલભાઈ અમને સપોર્ટ કર્યો નથી, કે નથી અમને ધારાસભ્યએ સપોર્ટ કર્યો, કે નથી એના જે અધિકારીઓ છે એ કોઈ અમને સપોર્ટ કર્યો. અમને બધાએ શોષણ કરવાનું, દાગ ધમકી આપવાની જ વાત આવે છે. હવે આની પાછળ હું રાજકારણ રમાય છે એ હવે તો કુદરત જ જાણે. હવે આ માંગના સંતોષાય તો અમને તો એવું લાગે કે આનો એક જ રસ્તો છે કે આ વેપારીઓ બધા પાયમાલ થઈ જવાના, રોજગાર બધાનો છીનવાઈ જવાનો. નાના નાના વેપારીઓ છે, આજે મેં એમ થયું કે તમે લોકોનું શોષણ કરો તો તમે મોટા વેપારીનું શોષણ કરો, મોટી વ્યક્તિનું શોષણ, નાની નાની વ્યક્તિનું શોષણ કરી અને તમે ક્યાં સુખી થવાના છો? હવે તમે એ વિચાર કરો. અને બીજા નંબરમાં કે હવે અમે અહીં તો અમે બધા પ્રયત્નો કરી લીધા જિલ્લા લેવલે, અહીંના તંત્ર સાથે, પોલિટિક્સ સાથે, અમને કોઈ સપોર્ટ આપ્યો નથી. એટલે અમારી પાસે એક જ છે કે ઉપર જે ભગવાન છે એ કોઈને જો કરે ચમત્કાર અમારા પર, અને જો હર્ષ સંઘવી સુધી અને
આપણા ભૂપતભાઈ સુધી અને આપણા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સુધી અમારી વાત પહોંચે તો કદાચ એમાંથી કંઈક રસ્તો કાઢે અને મોટું કોઈ આનું નિરાકરણ લાવે આ વસ્તુને, તો જ આ રસ્તો નીકળ્યો છે. નહીંતર પછી બીજું તો અમે એવું કરશું કે ધરણા પર બેસશું, દેખાવો કરશું, ઉપવાસ કરશું, અને છેલ્લે કાંઈ ના થાય તો બીજું તો શું થાય કે માણસ સુસાઇડ કરી લેવાનો, માણસ પાસે ધંધો નીકળી જાય, બધું નીકળી જાય, માણસ પાસે કોઈ રસ્તો ના રહે, પછી કરવાનો શું માણસ? આ બધી પરિસ્થિતિ ઊભી થાય કે જે મહારાષ્ટ્રમાં ખેડૂત લોકો સુસાઇડ કરે એમ વલસાડમાં વેપારી લોકો સુસાઇડ કરશે પછી, જો કોઈ ધ્યાન નહીં આપે તો. આ પરિસ્થિતિ એક દિવસ આવીને ઊભી રહેવાની છે. द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।